નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આપ સૌ જાણો છો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024 26મી તારીખે યોજાનાર છે અને જેને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કોઈ પણ પાર્ટી હોય, હવે એ તમામ અંતિમ જંગ લડવા માટે તૈયાર થઈ ચૂકી છે। વિસ્તાર વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 13 ની અંદર ઓમ રેસિડેન્સી, જેમાં 4 વિંગ છે અને કુલ 122 ફ્લેટ છે। એટલે કહીએ કે એક નાનું સરખું ગામડું, અને એની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13 ના ઉમેદવારો આજે પ્રચાર કરવા માટે આવ્યા છે। આપણે એમની સાથે કોઈ વાત કરવી નથી, કારણ કે એ તો પોતાના પ્રચાર માટે કહેશે કે ભાઈ મને વોટ આપો, મને વોટ આપો, મને વોટ આપો। પણ આપ અહીંયા જુઓ છો એ પ્રમાણે કે અહીંયા જનતા હાજર છે અને જનતા માંગે છે જવાબ। તો તે જ પ્રમાણે આજે આપણે જનતાને પૂછીશું કે એમનો મત શું છે, એમનો નિર્ણય શું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે પોતાનો પ્રચાર કરવા માટે આવ્યા છે, તો ત્યારે શા માટે એમને મત આપવો જોઈએ? તમે જુઓ છો તો આ મુજબ તમામ સિનિયર સિટીઝનો દેખાય છે। ભાઈ, શું નામ છે આપનું? જીતુભાઈ। કેટલી ઉંમર તમારી? 63। તમને શું લાગે છે કે શા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા આવ્યા છે વોટ માંગવા માટે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમને વોટ આપવો જોઈએ કે નહીં, અને શું કામ આપવો જોઈએ? આપવો જોઈએ વિકાસ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, જે ડેવલપ થઈ રહ્યું છે એ વ્યવસ્થિત થાય એના માટે આપવો જોઈએ મત। વોર્ડ નંબર 13 ની અંદર આપ કેટલા વર્ષથી રહો છો? લગભગ 8 વર્ષથી। 8 વર્ષની અંદર તમે પાછલી આખી ટર્મ ભારતીય જનતા પાર્ટીની જોઈ છે? હા, જોઈ છે। કારણ કે વોર્ડ નંબર 13 માં એ લોકોનો ઉમેદવાર જીત્યા હતા। એટલે કેવા વિકાસના કામો થયા છેલ્લા 6 વર્ષની અંદર? ખાસ કરીને રસ્તાના, ગટરના, અને જ્યારે જ્યારે અમને જરૂર પડી આપણા કોર્પોરેટર પ્રસાદભાઈ હંમેશા હાજર રહ્યા છે અમારી જોડે। જ્યાં પ્રશાંતભાઈ પણ આજે અહીંયા જ છે, અને પ્રશાંતભાઈ જૂના કોર્પોરેટર છે અને હાજર રહ્યા છે, એવું આ જનતાનું કેવું છે। તો સાથે જ અહીંયા પણ આપ જોશો તો સિનિયર સિટીઝનો આગળ બેઠા છે। આ ભાઈ અમારા ઓમ રેસિડેન્સીની એક પરંપરા છે કે ઓમ રેસિડેન્સીની અંદર સિનિયરોને મહત્વનું સ્થાન આપવામાં આવે, એટલે આગળ બેસાડવામાં આવ્યા છે। શું નામ છે આપનું? ભરતીબેન દેસાઈ। ભરતીબેન, આજે આ લોકો મત માંગવા માટે આવ્યા છે। દર 5 વર્ષે આ ચહેરાઓ દેખાય, કોઈક બદલાય, કોઈક એનું એ જ રિપીટ થાય, પણ ભારતીય જનતા પાર્ટી ને લોકો ઓળખે છે અને એના ઉમેદવાર તરીકે આજે આ 4 ઉમેદવારો આપણા ત્યાં વોટ માંગવા માટે આવ્યા છે। એમને વોટ આપવો કે નહીં આપવો, સીધો પ્રશ્ન, અને આપવો તો શા માટે આપવો? એને જ મત આપવો જોઈએ, કારણ કે ભારત દેશના આપણે ભારતીયો છીએ અને આપણો વિકાસ કરવો હોય દેશનો અને એક ઊંચા સ્ટાન્ડર્ડો લાવવું હોય તો આ એક જ પક્ષ એવો છે કે આપણને આટલા ઊંચે લઈ જઈ શકે છે, જે આજે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે કઈ વિકાસ થઈ રહ્યો છે દેશનો, તે જોઈને આપણે એને જ મત આપવો જોઈએ ને એ લોકો ચૂંટાય અને એ લોકો આ કામગીરી કરે, એ મારી અપેક્ષા। તો સાથે જ વાત કરીએ તો કયા કામો હજુ આ વિસ્તારની અંદર બાકી છે? ઓમ રેસિડેન્સી ના વિસ્તારની આજુબાજુના એરિયાની અંદર, અથવા તો આ વોર્ડ નંબર 13 ના વિસ્તારની જો વાત કરવામાં આવે, અહીંથી તમે બહાર નીકળતા હો, તમે બહાર ફરતા મુકતા હો, તો આપણા વિસ્તારની અંદર કયા કામોની જરૂર છે? હવે તો કામો તો જેટલા કરે એટલા ઓછા છે। કામો તો કરે એટલા ઓછા છે। તો સાથે તમે આ એક ચહેરો જુઓ, બીજેપી નો ખેસ પ્રીને ઓલરેડી ઉભા છે, બાજુમાં પ્રશાંતભાઈ ઉભા છે। એમનું નામ પિંકલભાઈ છે, કારણ કે મારી સોસાયટીમાં રહે છે, હું એમની સાથે રહું છું, એટલે મારે સીધું ઓળખાણ આપવાની પણ જરૂર નથી। પિંકલભાઈ, ખેસ તો પહેરી લીધો, પણ શા માટે ખેસ પહેર્યો ને આટલી સ્માઇલ શા માટે? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ઘણા વર્ષોથી લોકોની અપેક્ષા મુજબ તમામ કામો કર્યા છે। કદાચ એવું બની શકે કે કામો આગળ પાછળ થયા હોય, પણ લોકોની અપેક્ષા જે હોય એને ચોક્કસપણે પૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ રહી છે, અને એના માટે જ અમે કેસ ધારણ કર્યો। નરેન્દ્ર મોદી સાહેબે જે કંઈ વચનો આપ્યા છે દેશને, એ તમામ એણે આગળ જતા તમામ વચનો પૂરા કર્યા છે, અને બાકી છે એ તમામ વચનો પણ એ પૂરા કરશે જ, એવું સૌને વિશ્વાસ અને ખાતરી છે। પ્રશાંતભાઈ, તમારું તો નામ લેવાયું કે ભાઈ જ્યારે અમને જરૂર પડી પ્રશાંતભાઈ ઉભા રહ્યા। પ્રશાંતભાઈ પોતે તો આગલા ઇન્ટરવ્યુમાં સ્વીકારી લીધું છે કે ભાઈ મારી તો 60+ થઈ ગઈ, એટલે હું તો ઓટોમેટિકલી આ કેટેગરીમાંથી બહાર નીકળી જાઉં। પણ આ જે ટીમ છે, ટીમ વિશે તમે શું જણાવશો? અમારી આ જે ટીમ જે છે એમ જોવા જઈએ તો અમારા જે 4 ઉમેદવારો જે છે તે સક્ષમ છે, પાયાના કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીના જે એમની જે અમારી વિચારધારા છે એ વિચારધારા સાથે જોડાયેલા છે। અને ખાસ એમ જોવા જઈએ તો હું શરૂઆત કરીશ, ભવિનભાઈ નાયક છે। ભવિનભાઈ એ સામાજિક કાર્યકર્તા છે, એક અનાવિત સમાજના એક અગ્રણી એ કહેવાય, એમ કે બૃહદ અનાવિત સમાજમાં પણ જોડાયેલા છે। એ સિવાય એ રેડક્રોસ સાથે જોડાયેલા છે, વન બ્લડ અનાવિત સાથે જોડાયેલા છે। રક્તદાનની પ્રવૃત્તિ હોય કે કોઈ પણ સામાજિક કોઈ પણ સેવાકીય કામ હોય એમાં સતત એમને સેવા આપતા હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો વિજયભાઈ રાઠોડ એ જાણીતું અને પ્રચલિત નામ થઈ ગયું છે કે વિજયભાઈ રાઠોડ એટલે એમ કહેવાય
કે આદિવાસી સમાજની 108 કહેવાય. જ્યારે કોઈ પણ આદિવાસી હોય એમાં જ 108 આદિવાસી સમાજની નહીં પણ આજનો જ દાખલો આપું કે એ પોતે પ્રચારમાં હતા અને પોલીસ લાઈનની પાછળની દિવાલ તૂટી, એમનો જ મેસેજ આવ્યો, હું સ્થળ પર પહોંચ્યો, એ હાજર હતા. એટલે એ તો હું પણ જાણું છું અને એ જાણીતો ચહેરો છે, સેવાભાવી ચહેરો છે ને એમને સર્ટિફિકેટ આપણે આપવાની જરૂર નથી. એટલે વિજયભાઈને 5 ટર્મની અજમાવી જ જોયા છે લોકોએ. વિજયભાઈની કામગીરી લોકો મને વિજયભાઈ માટે એટલું પણ કહી શકાય કે જો સરકાર પણ સરખું કામ નહીં કરે ને તો પોતાના લેટર પેડ પર ઘણા બધા લેટરો એને ચીફ ઓફિસરને પણ લખ્યા છે અને આજે કમિશનરને પણ એ લખે છે. ચોક્કસ. એટલે અમારા વિચારધારાના જે છે પાર્ટીની વિચારધારા કે જે પણ હોય તે સ્પષ્ટ કહેવું, એના માટે વિજયભાઈ ખાસ જાણીતા છે. બીજા અમારો ઉમેદવાર જે છે મધુબેન પટેલ, જેઓ મૂળ ઈટાળવા ગામના છે, એ આશા વર્કર તરીકે એમને નિવૃત્ત થયા છે અને એ ઈટાળવા ગામના મહિલા મંડળ સાથે જોડાયેલા છે, એમના ભજન મંડળ સાથે જોડાયેલા છે. આશા વર્કર તરીકે એમ જોવા જઈએ તો વોર્ડ નંબર 13 એમના ઈટાળવા ગામ હોય, સિગરા ગામ હોય અને જમાલપુર, આ 3 ગામો એવા છે. આશા વર્કર તરીકે એમણે જે કામો કર્યા છે એ ઉત્તમ કામ. કેમ કે આજે જ્યારે અમે પ્રચારમાં એમની સાથે ફરીએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે કોઈ ઘર એવું નહીં મળે કે મધુબેનને નામથી ના ઓળખતો હોય. એટલે એ મધુબેનની કામગીરી હોય તો જ બની શકે એમ. એટલે ઉત્તમ સારામાં સારા કાર્યકર્તા વોર્ડ નંબર 13 બીજા મળ્યા છે. એ જ રીતે ભાવિનભાઈ સારા કાર્યકર્તા મળ્યા છે. અને ભાવિનભાઈને પર્સનલી હું ઓળખું છું, સાથે જ વિજયભાઈને પર્સનલી ઓળખું છું અને સાથે જ જો વાત કરવામાં આવે તો હવે આપે ઓળખાણ આપી એ પ્રમાણે આશા વર્કર, અને એમની તો એટલી બધી રેલી અમે કવર કરી છે ને. તમારી જ સરકારે તમારી જ માંગણીઓ નહોતી સ્વીકારી હતી અને તમે લોકો ખૂબ રેલી કરતા હતા, પણ હવે તમે તો પોતે સરકારમાં આવી ગયા, હવે તમે રેલીમાં નહીં જઈ શકો કે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકો. શું કહેશો આ વિષય પર તમારું? આજની વિચારધારાના લોકો પાર્ટીની વિચારધારાને અનુસરશો. તો સાથે જ હોમ રેસિડેન્સીના અમારા ખજાનચી પણ અહીં ઉપસ્થિત છે. ભાઈ, તમારા કંઈક વિચારો. પ્રશાંતભાઈ અમારા ભૂતપૂર્વ કોર્પોરેટર એની ટાઈમ એક જ કોલ કરે તો અહીંયા આવે તો ખરા જ, બીજે કશેથી બી બધા કામ પતાવી દે એની ટાઈમ. અત્યારે બી હાજર જ, ભાવિનભાઈ તો છે જ, પ્રશાંતભાઈ બી એની ટાઈમ હાજર રહેશે જ. આપે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે તો આ તમામ જે ખરા એક પાર્ટીના કાર્યકર્તા હોય કે સોસાયટીના કાર્યકર્તા હોય, આપ અત્યારે ફ્રેમમાં પણ જોઈ શકો છો એ પ્રમાણે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી તો અમારા બેઠા જ છે. એટલે હોમ રેસિડેન્સીના પણ સાથે જ એક ચહેરો પાછળ બેઠો છે, એ કદાચ લોકો નહીં ઓળખતા હોય તો કહી દઈએ, એ છે માધવીબેન ના પતિદેવ એટલે કે કૃણાલ શેઠ. માધવીબેનની નાદુરસ્ત તબિયત હોવાના કારણે એ પ્રચારમાં નીકળી નથી શક્યા, પણ એમનો ઉત્તરદાયિત્વ આજે અત્યારે હું એક પોસ્ટ જોતો હતો અને પોસ્ટની અંદર ભાજપના ખૂબ જ પ્રચલિત નેતા અને ભોજપુરીના ખૂબ જ ખ્યાતનામ કલાકાર રવિ કિશનનું કહેવું હતું કે હું રોજ ઘરે જઈને મારી પત્નીના પગ દબાવું, કારણ કે 1.5 થી 2 લાખ મતો મારા માટે એ ઉઘરાવીને લાવે. એવું જ કે અત્યારે કૃણાલ શેઠ કરી રહ્યા છે, મતો ઉઘરાવી રહ્યા છે. એટલે એમને પણ અમે ફ્રેમમાં બતાવી દીધા છે. તો આ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું, ચૂંટણીની અપડેટ આપતા રહીશું, કારણ કે જંગ જામ્યો છે ખરાખરીનો. હવે તો આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે વિકાસની ગાથા ક્યાં સુધી પહોંચે. વડીલોએ કહ્યું એ મુજબ કે વિશ્વ ફલક ઉપર જો ભારત દેશને જોવો હોય તો ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ. અમે કોઈ પાર્ટીના વખાણ નથી કરતા, અમે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા, પણ સાચું હોય ત્યાં સાચું કહેવું અને ખોટું હોય ત્યાં ખોટું કહેવાની તાકાત રાખીએ છીએ અને માટે જ તમારો વિશ્વાસ અમે સંપાદન કરી ચૂક્યા છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સર રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.